હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર આપણે દ્વિતીય સત્ર એટલે કે વાર્ષિક પરીક્ષાના પેપરનું સોલ્યુશનની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, જે તમારા માટે ખૂબ જ અગત્ય હતું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ચર્ચા કરીએ ધોરણ 8 વિષય ઇંગ્લિશ. પહેલો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચીને અને ફકરા આધારિત આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો તમને અહીંયા આગળ પ્રશ્નોના જવાબ આપેલા છે ફકરા આધારિત. પહેલો જ ક્વેશ્ચન છે, હુ વોન્ટ્સ ટુ નો મોર અબાઉટ ધ સાધુ. તો ભાઈ ધ સાધુ, અહીંયા પહેલા લાઇનની અંદર લખ્યું છે કે ગુડ સાધુ નેવર ચેન્જ મની ફોર ધ સર્વિસ. બરાબર છે. ત્યારબાદ આવે છે સેકન્ડ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર પણ તમને અહીંયા આગળ 2 નંબરમાં આવીને લખીને જવાબ આપી દેવામાં આવ્યું છે. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે, ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધીર સર્વિસ. એટલે કે સાચો સાધુ જે હોય એ સર્વિસ એટલે કે જે સેવા કરે છે એનો કોઈ પણ પ્રકારનો ચાર્જ એટલે કે પૈસા લેતા નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 ફકરા આધારિત છે આપણી પાસે. ક્વેશ્ચન નંબર 4, વોટ હેપન ટુ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી. તો આન્સર છે ધ બબલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ. ત્યારબાદ પાંચમા નંબરનો છે, વોટ ડીડ વંડવી ડુ. તો ભાઈ વંડવી શું કરે છે? તો વંડવી ટચડ ઇટ સ્ટ્રંગ વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ. બરાબર છે. ક્વેશ્ચન નંબર 6, ધ બબલ ટ્રી લુકડ બ્યુટીફુલ એન્ડ હેપી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો ફકરો છે. ત્રીજા ફકરા આધારિત આપણે પ્રશ્નોના જવાબ તમારે અહીંયા આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, જોઈ અને તમે વાંચીને પણ તમે લખી શકો છો. ફકરા 4 આધારિત પ્રશ્નોના જવાબ પણ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપેલા છે, જે તમે જોઈ શકો છો. શું કીધું છે? હુ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ ઇન એકાઉન્ટ ઓપન. ભાઈ એકાઉન્ટ ઓપન કરવા માટે કોને મદદ કરી? તો ધનુષ અંકલ. બરાબર છે. હુ હેઝ એકાઉન્ટ વિથ ધ બેંક. તો કોનું એકાઉન્ટ છે તે બેંકમાં? તો ધનુષ ફાધરનું. ક્વેશ્ચન નંબર 12, ઇટ ઇઝ નેશનલાઇઝ બેંક. ભાઈ નેશનલાઇઝ બેંક છે. ક્વેશ્ચન નંબર 13, ખાલી જગ્યા હેઝ એકાઉન્ટ વિથ ધ બેંક. તો ધનુષ ફાધરનું એકાઉન્ટ છે ભાઈ તે બેંકની અંદર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ફકરો નંબર 5. ફકરા નંબર 5 આધારિત તમારે પ્રશ્નોના જવાબ જાતે લખવાના છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2A, બરાબર છે, એના આધારિત પણ ફકરા આધારિત તમારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ લખવાના હોય છે, જે તમારે લખવાના છે. ત્યારબાદ ફકરા નંબર 3, એની અંદર પણ તમને એવું જ કીધું છે. ફકરા નંબર 4ની અંદર પણ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નોના જવાબ આપેલા છે, તમે જોઈને અને લખી પણ શકો છો. ત્યારબાદ ફકરા નંબર 5 આધારિત પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જવાબ ક્વેશ્ચન આપ્યા છે, એને પણ તમારે શોધીને લખવાના છે. ત્યારબાદ ક્વેશ્ચન 2નો બી, રાઇટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ટ્રુ ઓલ ફ્લોસ. ભાઈ આ જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ સાચું છે કે ખોટું તે તમારે કહેવાનું છે. ક્વેશ્ચન નંબર 1, ધ સાધુ હેડ મેની ફોલોવર્સ. તો ભાઈ હા સાચું, સાધુના ઘણા બધા ફોલોવર્સ હતા. રાઘવ હેઝ સેવ્ડ સમ પોકેટ મની. તો આપેલું વિધાન ખોટું છે. ઓ પોઝિટિવ ઇઝ એ બ્લડ ગ્રુપ. ટ્રુ. બરાબર. ધ એલિફન્ટ રન અવે. તો ટ્રુ. ધ એલિફન્ટ વોઝ એંગ્રી. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે, ટ્રુ છે. તેલેનામાં રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તો આ પ્રશ્નનો જવાબ આપણને ખબર નથી, એટલે તમારે વિદ્યાર્થી મિત્રો લખવાના છે. ત્યારબાદ આપે છે ક્વેશ્ચન નંબર 3, બરાબર, એ, હુ સેડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ રાઇટ ધેર નેમ્સ. ભાઈ કોણ આ કહે છે એને વિશે લખવાનું છે. યુ લુક વેરી અપસેટ. કોણ કહે છે? વંદવી કહે છે. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. ગોડ્સ. વિલ યુ સી એની એલિફન્ટ? અમિત. વી વિલ ગેટ એ લોટ ઓફ મની. કોણ કહે છે? માનસ કહે છે, મેન. ત્યારબાદ બી આવે છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. ક્વેશ્ચન નંબર 1, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા રિસ્પેક્ટ ધેર પેરેન્ટ્સ. તો મસ્ટ રિસ્પેક્ટ ધેર પેરેન્ટ. ધ સ્કાય ઇઝ ક્લાઉડલી. ઇટ ખાલી જગ્યા મે રેન ટુડે. નો હી શુડ નોટ ટેલ એ લાય. ચોથો છે ખાલી જગ્યા આઈ કમ ઇન સર. મે આઈ કમ ઇન સર. યશરાજ ખાલી જગ્યા સે સોરી. યશરાજ રાજ શુડ સે સોરી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, એનો સી છે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૃષ્ણા કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. કેન હી. રાજ રોટ એ પેન. તો કેન હી.
They are not happy, are they? We are late, are not we? The boys were not in the class, did not he? ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3નો ડી છે વિદ્યાર્થી મિત્રો, એનો પણ તમને આન્સર અહીંયા આપી દેવામાં આવ્યું છે. જયમીન લાઇડ ટુ હિઝ મધર, હી ઇઝ ફિલિંગ ગિલ્ટી. મિસ્ટર શાહ લીવ્સ એલોન, હી ઇઝ લોનલી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 પણ તમને અહીંયા પ્રશ્નોનો જવાબ આપ્યા છે, જોઈ શકો છો. તો ક્વેશ્ચન નંબર 4 પણ તમને અહીંયા આગળ છે. હુ વોઝ ચિમ્પુ? તો ફોક્સ વોઝ ચિમ્પુ. વાય વોઝ જમ્બો ક્રાઇંગ? તો મિકી સ્લેપ્ડ, વાંદરાએ લાફો માર્યો. હુ વોઝ મિકી? મિકી કોણ છે? તો કે મિકી વાંદરો છે. વાય ડીડ મિકી સ્લેપ જમ્બો? તો વોઝ એંગ્રી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર બી આપ્યા છે, 4નો બી, બીકોઝ અને ધેરફોરથી વાક્ય પૂરું કરવાનું છે. તો તમને અહીંયા આગળ પ્રશ્નનો જવાબ આવે છે. મિસ્ટર પંડ્યા વિલ ગો ફોર શોપિંગ બીકોઝ સી હેઝ હોલિડે ટુડે. બીજો ક્વેશ્ચન છે, વી હેવ વોન ધ મેચ ધેરફોર વી વિલ હેવ એ પાર્ટી. રોહન ઇઝ એ સેડ બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ ડોગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એડવર્ટાઇઝ આપી છે, એ એડવર્ટાઇઝ આધારિત આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો તમને એડવર્ટાઇઝ આધારિત આપણે પ્રશ્નોના જવાબ અહીંયા આપી દીધા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર ડી છે, 4નો ડી છે. તો એ પણ તમને અહીંયા જવાબ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપેલા છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. ધીસ રૂમ ઇઝ એઝ સ્મોલ એઝ ધેટ રૂમ. કીર્તિ ઇઝ એઝ શોર્ટ એઝ મોના. આઈ કેન રન faster than Gita. What will you say in the following situation? Use the expressing given in the bracket. તો અહીંયા બ્રેકેટની અંદર આપેલા પ્રશ્ન વાક્ય પરથી આપણે લખવાનું છે. ફાધર હેઝ given you good suggestion. What a wonderful idea. Ali has a cut thief. Bravo. The student have completed the project in time. Good job. Ankit has stood first in the class. Congratulations. ત્યારબાદ બી છે, fill in the blank with how many અને how much. તો ભાઈ બ્રેકેટના અંદર જે પ્રશ્નો આપ્યા છે એને આધારિત આપણે હાઉ મચ પેટ્રોલ ઇઝ ધેર ઇન કેન, બરાબર છે. હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ ક્લાસ. હાઉ મેની ડેઝ આર ધેર ઇન વીક. હાઉ મચ રાઇસ ડુ યુ વોન્ટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ સી, ડી અને ઈ તમને આપ્યા છે. તો એને આધારિત પણ તમારે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. તો તમને નિબંધ આપ્યું છે ધ પોસ્ટમેન. તો ધ પોસ્ટમેનનો નિબંધ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર આપેલું છે, જે તમે સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ એસે, જે ધ સ્પોર્ટ આઈ લાઇક મોસ્ટ. તો એના પણ આન્સર તમને અહીંયા સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો આપ્યા છે, જે તમે જોઈને પણ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 વિષય ઇંગ્લિશના પેપરનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.